આપણે બેઠકજી તો કરવા જઈએ છીએ, જારી ભરીએ છીએ, ધોતી ઉપરણા ધરીએ છીએ, પણ ત્યાં એ સ્થળ ઉપર મહાપ્રભુજીએ કોના ઉપર કઈ કૃપા કરી, કયા દૈવી જીવ ઉપર મહાપ્રભુજી વરસ્યા, એ વાંચવાનું કે સાંભળવાનું તો ભૂલી જ જઈએ છીએ. એ કૃપાની ભૂમિ છે. બેઠકજી એ કેવલ મહાપ્રભુજીની તપની કે જપની ભૂમિ નથી, એ દૈવી જીવ ઉપર કરેલી કૃપાની ભૂમિ છે. એક એક બેઠકજીમાં જઈને મહાપ્રભુજીની એ અહિતુકી કૃપા. ગુરુ જ્યારે વરસવા લાગે છે ત્યારે ક્યાં પાત્રને જુએ છે, કઈ રીતે શ્રી વલ્લભ વરસ્યા એ ભૂમિ ઉપર, કયા જીવ ઉપર, ખરેખર તો એનું અવગાહન કરવાની એ ભૂમિ હોય છે. 84 બેઠક એ મહાપ્રભુજીના પરિશ્રમ જે દૈવી જીવ માટે મહાપ્રભુજીએ કર્યો એના પ્રમાણ છે. મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે દૈવોદ્ધાર પ્રયતાત્મા. સતત દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ એવા શ્રી મહાપ્રભુજી છે. મહાપ્રભુજીનું જાગવું એ ભક્ત માટે છે, સૂવું એ ભક્ત માટે છે, ચાલવું એ ભક્ત માટે છે, જપવું એ ભક્ત માટે છે, ઉચ્ચરવું વચનામૃત કરવા એ ભક્ત માટે છે. શ્રી વલ્લભની પ્રત્યેક ક્રિયા એમના દૈવી જીવો માટે છે. સતત દૈવોદ્ધાર પ્રયત્નાત્મા મહાપ્રભુજી છે. અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘહર્યા બરતાપ પદ રજગંધ. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી આ એક એક લીલાઓનું સ્મરણ કરે છે કે મહાપ્રભુજીએ કેટલો પરિશ્રમ કર્યો છે આપણા માટે. મહાપ્રભુજી શું આપ્યું આપણને, કઈ રીતે મહાપ્રભુજી આપણા જીવનના સર્વથી અધિક સૌથી મોટા ઉપકારી મહાપ્રભુજી બને. દુનિયાનો માણસ સંસારની વસ્તુ આપે અને એને જિંદગીભર આપણે યાદ રાખીએ, પણ મહાપ્રભુજીએ ભગવાન આપણને આપ્યા અને એ વાત ક્ષણવાર પણ આપણે યાદ નથી કરતા, ક્યારે એનો ઉપકાર નથી માનતા. જીવનનો સૌથી મોટો ઉપકારી તો એ છે કે જે આપણો હસ્તમેળાપ ભગવાન સાથે કરાવી. સંસાર આપનારા સંસારની સાથે ખતમ થઈ જશે, મળ્યું એ પણ ખતમ થઈ જશે, જેણે લીધું એ પણ ખતમ થઈ જશે, જેણે આપ્યું એ પણ રહેવાનો નથી. પણ આ ઉપકારી જે ગુરુ છે એ જે આપે છે એ શાશ્વત છે, આપનારો પણ શાશ્વત છે અને લઈને આપણે શાશ્વત બની જઈએ છીએ. નશ્વર લીધું તો નશ્વર રહેશો, જેણે શાશ્વત સ્વીકાર્યું એ બધા શાશ્વત થઈ ગયા. જુઓ ને, હજારો વર્ષ બાદ પણ એ જેણે ભગવાનને જીવનમાં સ્વીકાર્યા છે એ ભગવાન શાશ્વત થયા તો ભગવાનને સ્વીકારનારા પણ શાશ્વત બની ગયા. જીવવું એ કેવલ શરીરમાં ટકવું એ થોડી જીવન છે. કોઈની સ્મૃતિમાં જીવવું, કોઈના હૃદયમાં વસી જવું, કોઈની પ્રેરણામાં વસી જવું એ પણ જીવન જ છે. આજે પણ કેટલા કેટલા મહાપુરુષો શરીરથી નથી પણ આપણી પ્રેરણામાં છે, આપણી સ્મૃતિમાં છે. આજે પણ પ્રભુને ભોગ ધરતા હોઈએ ત્યારે મહાપ્રભુને યાદ કરીએ જ છે. આસુર વ્યામો લીલા કરી મહાપ્રભુજી તો આસુરી જીવો માટે, દૈવી જીવો માટે તો એ શાશ્વત છે. આપણે ત્યાં તો પ્રસંગ પણ આવે છે ને કે મહાપ્રભુજી જ્યારે કાશીમાં હનુમાન ઘાટ ઉપર નિત્ય લીલામાં પધારી રહ્યા છે, સ્વધામ પધારી, ત્યારે વૈષ્ણવ આવીને દંડવત કરીને પૂછે છે, જ્યારે આ પ્રગટ સ્વરૂપે આ ભૂતલ પર ન હો ત્યારે અમને આપનો અનુભવ કઈ રીતે થાય, અમે કઈ રીતે આપને મહેસૂસ કરીએ, અનુભૂત કરીએ. અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ 6 સ્વરૂપે તો સદાય પ્રગટ રૂપે ભૂતલ પર રહીશ, અને આમાંથી કોઈ એક તત્વનો પણ આશ્રય કરશે તો એને સાક્ષાત મારો અનુભવ થશે. અને મહાપ્રભુજી ગણાવતા કહ્યું, મારા પાદુકાજીમાં હું સદાય છું, મારા ગ્રંથમાં હું સદાય બિરાજું છું,
મારી માળાજીમાં હું સદાય બિરાજુ છું, મારા હસ્તાક્ષરમાં હું સદાય બિરાજુ છું, મારા વંશમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું, અને મારી બેઠકજીમાં હું સદા પ્રગટ સ્વરૂપે બિરાજમાન છું. આ શ્રી મહાપ્રભુજીના વચન છે. અને એટલે મહાપ્રભુજીની બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી આજે પણ પ્રગટ સ્વરૂપે બિરાજે છે. જેને વચન ઉપર વિશ્વાસ ન હોય એને પછી કઈ વસ્તુમાં વિશ્વાસ આવે? એક વસ્તુ યાદ રાખો, પ્રભુ અને ગુરુ આ બંનેના વચન તમારી લોજિકમાં ન બેસતા હોય તોય વિશ્વાસ રાખજો. કારણ સમયાંતરે એ વચન પરનો વિશ્વાસ જે ચમત્કાર તમારા જીવનમાં કરશે ને, એની કલ્પના આજે તમે કરી શકો એમ નથી. તમારી લોજિકમાં ના બેસતા હોય કદાચ કે આવું થોડી થાય, આવું કઈ હોય. કથામાં સાંભળતા સાંભળતા તમને એવું થાય, ભાગવતજીમાં, ગીતાજીમાં, અન્ય પુરાણોની કથામાં આવું કઈ હોય, આવું કઈ થાય. પણ કદાચ એ ન માની શકાય એવી વાત પણ તમને ભગવાનમાં માનતા કરી. ઘણીવાર જ્યાં બુદ્ધિ સમાપ્ત થાય ત્યાંથી તો ઈશ્વર શરૂ થાય છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જ્યાં જીવનું સામર્થ્ય પૂરું થાય ત્યાંથી જ ભગવાનના સામર્થ્યનો અનુભવ થાય છે. તો શ્રી મહાપ્રભુજીના વચન છે. આ 84 બેઠક એ તો મહાપ્રભુજીની 84 કુંજો છે. કારણ કે મહાપ્રભુજીનું એક સ્વરૂપ એ સ્વામીજીનું સ્વરૂપ છે. અને ભાવાત્મક ક્રમમાં એ પણ બતાવ્યું કે આ 84 બેઠક એ કેવલ બેઠક નથી, શ્રી વલ્લભની 84 કુંજો છે. જેમ વ્યાસજીના ચરિત્રમાં કે રચનાઓમાં 18 નો આંક બહુ મહત્વનો છે. 18 પુરાણ યા 18,000 શ્લોકો ભાગવતજીના, 18 મહાભારતના પર્વો હોય, 18 અક્ષોહિણી સેના હોય, ગીતાજીના 18 અધ્યાય હોય. વ્યાસજીના રચનાઓમાં 18 નો આંક બહુ મહત્વનો છે. એમ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીના ચરિત્રમાં 84 નો આંક બહુ મહત્વનો છે. મહાપ્રભુજીના 84 વૈષ્ણવ માનો, મહાપ્રભુજીની 84 બેઠક માનો, યા મહાપ્રભુજીને જે મંત્ર ઠાકોરજી આપ્યો એ બ્રહ્મ સંબંધ નો મંત્ર 84 અક્ષરનો છે. એવા અનેક 84, હમણાં એ 84 ની બહુ ચર્ચામાં હું જતો નથી, કારણ કે 84 લાખ યોનિમાંથી છોડાવનારું કોઈ તત્વ હોય તો એ મહાપ્રભુજીની આ 84 બેઠક છે. નક્કી આપણે એ કરવાનું કે 84 લખ યોનિની યાત્રા કરવી છે કે 84 બેઠકની યાત્રા કરવી છે. કારણ કે 84 લાખ યોનિઓમાં ફરતો ફરતો જીવ આ જન્મમાં માણસ થયો. એમાં પણ શ્રી ઠાકોરજીની એવી કૃપા થઈ કે માનવ દેહ પણ એક વૈષ્ણવના ઘરમાં મળ્યો. એવા પરિવારમાં જન્મ મળ્યો જ્યાં પ્રભુની ભક્તિ કરવાની બધી સુવિધા હતી. સુચિનામ શ્રીમતામ ગે, ગીતાજીના એ વચનોને યાદ કરું. પ્રભુ, આપણું વૈષ્ણવ કુળમાં જન્મવું એ અકસ્માત નથી, ભગવાનનું આયોજન છે. પ્રભુએ ધારીને આપણને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો છે. તમે વૈષ્ણવ કુળમાં આવ્યા નથી, ઠાકોરજીએ તમને મોકલ્યા છે. કારણ એને આ જન્મમાં તમને સ્વીકારી લેવા છે, પોતાના કરી લેવા છે, પોતાના બનાવી લેવા છે. એટલે ક્યારે એવું અકસ્માત ન માનતા કે હું ત્યાં હોત તો ત્યાં હોત, આ ઘરમાં જન્મ્યો તો આ માનતો હોત. ના, તમે ગમે ત્યાં જન્મ્યા હોત તમે વૈષ્ણવ જ થાત, તમે પ્રભુને ભજનારા જ થાત. કારણ પ્રભુએ નક્કી કર્યું છે કે આ જન્મમાં મારે આને મારી સેવામાં લઈ લેવું છે. આ પ્રભુની વ્યવસ્થા છે. પ્રભુએ ધારીને આ કર્યું છે. એમને માનતા કે અચાનક કોઈ સંજોગોથી થઈ ગયું. અરે ના, આ અચાનક તો આપણા માટે હોય છે, પ્રભુ માટે તો બધું ગોઠવેલું જ હોય છે. આપણી બુદ્ધિની બહાર હોય એ આપણને આશ્ચર્ય લાગે. કોઈ જાદુગરનો ખેલ જુઓ તો જ્યાં આપણા લોજિકની બહાર દેખાય આપણને ચમત્કાર ને આશ્ચર્ય લાગે.
પણ જાદુગરને આશ્ચર્ય નથી લાગતું. એને તો બધું ગોઠવેલું છે. એને તો કબૂતર છુપાવેલો જ છે. આપણા માટે આશ્ચર્ય છે. એમ પ્રભુએ બધું ગોઠવેલું છે. આપણા માટે આશ્ચર્ય છે. આપણે લાગે ઓ મને અચાનક મળી ગયું, મારો વારો આવી ગયો, મને તક મળી ગયું, મને અવસર મળી ગયો. તમને ખબર નહોતી, ઠાકોરજીને બધી જ ખબર હતી, મહાપ્રભુજીને બધી જ ખબર હતી કે આ 84 બેઠકના ઉત્સવમાં મારે આ 84 પરિવારને જ મનોરથી બનાવવા છે. મારે આ કથામાં આ પરિવારને જ મનોરથી કરવા છે. આ ઠાકોરજીએ તો લખી જ રાખ્યું હતું. તમને ઈચ્છા પછી થઈ. તમને એમ થયું કે આમના ફોનથી વાત થઈ, આનાથી વાત થઈ. અરે ના, એના હૃદયમાં વલ્લભે બિરાજીને જ તમને કેવડાવ્યું છે. કારણ કે આ ઈચ્છા તો મહાપ્રભુજીની છે. અને જ્યારે આવો ભાવ હૃદયમાં જાગશે ત્યારે આ મનોરથનો આનંદ અનેક ગણો વધી જશે કે જુઓ, મહાપ્રભુજીએ મારો હાથ પકડી મને એમના બેઠકજીની સન્મુખ બેસાડી દીધો છે. શ્રી વલ્લભ મારી પાસે આ સેવા લેવા માંગે છે. તો આપણે બધા જ ધન્ય થયા છે, ભાગ્યશાળી થયા છે આ 84 બેઠકની ગાથા, કથા અને મનોરથનો લાભ લેવા માટે. આપણે ત્યાં વૈષ્ણવ ધર્મમાં આટલા આપણા આધ્યાત્મિક કેન્દ્રો એટલે કે ધર્મ સ્થાનો માનવામાં આવે છે. એક મંદિર, બીજું હવેલી, ત્રીજું ચરણ ચોકી અને ચોથું બેઠક. આ 4 સ્થાનો આપણા આધ્યાત્મિક કેન્દ્રો માનવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં આખા વિશ્વમાં મંદિર એક જ છે અને એ છે નાથદ્વારામાં આવેલું શ્રીનાથજીનું મંદિર. ત્યાં મંદિર શબ્દનો પ્રયોગ કરાય છે. શ્રીનાથજીનું મંદિર છે કારણ કે ઇતિહાસ એમ કહે છે, પ્રભુની લીલાના પ્રસંગો એમ કહે છે કે જ્યારે ત્યાં હવેલીનો નકશો બનાવવા ગયા, મહાપ્રભુજીએ નકશા બનાવનારને કહ્યું કે બનાવો શ્રીનાથજીનો હવેલીનો નકશો. અને જેટલી વાર બનાવે તો ધ્વજા અને શિખર બની જાય. મહાપ્રભુજીને આશ્ચર્ય થાય કે મહાપ્રભુજી હવેલી એટલે સુસજ્જ ઘર, નંદ બાબાનું ઘર, નંદાલય, એને હવેલી કહેવાય. અને એનો મેપ બનાવવા જાય ત્યાં તો ઘર જેવું હોય, પણ બની જાય શિખર, ધ્વજા. મહાપ્રભુજીને આશ્ચર્ય થયું ને કહ્યું 3 વાર આવું થયું. એટલે શ્રીનાથજીની સન્મુખ આવ્યા ને કહ્યું, બાબા આ શું લીલા છે, આ શું ખેલ કરો છો? ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે મારી ઈચ્છા જગ ઉદ્ધારક રૂપે બિરાજવાની છે અને એટલા માટે મંદિરનો નકશો બને છે. પ્રભુની ઈચ્છા જાણી મહાપ્રભુજીએ શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરાવ્યું. ત્યાં ધ્વજા, શિખર, એ રીતનું મંદિર સિદ્ધ થયું. પ્રભુની ઈચ્છાથી મારે તો જગુદ્ધારક રૂપે બિરાજવું છે, સમસ્ત દૈવી જીવોનો ઉદ્ધાર કરવો છે. તો મંદિર એક શ્રીનાથજીનું, બીજું જ્યાં જ્યાં વલ્લભકુલ દ્વારા સ્થાપિત થયું એ હવેલી કહેવાય. અને હવેલી એ કેવલ શ્રીનાથજીનું સ્વરૂપ બિરાજી જાય એનાથી કોઈ હવેલી નથી થતી. એ મહાપ્રભુજીના સેવાક્રમથી હવેલી થાય છે. એ નંદાલયના સેવાક્રમથી હવેલી થાય છે. બધા આપણે ભાગ્યશાળી થયા. લંડન ખાતે કેવું સુંદર શ્રીનાથ ધામ રૂપે આપણને હવેલી મળી. જાણે એ સ્થાન ઠાકોરજીએ પોતાના માટે પસંદ કરીને રાખ્યું. આપણા સામર્થ્યમાં નહોતું. વિચારવા જાઓ કે આપણે આ લઈ શકીશું ને અહીંયા શ્રીનાથજીની હવેલી થાય, એ આપણા કોઈની કલ્પનાની બહાર હતું. પણ વિચાર્યું ન હોય એવું કરી આપે એનું નામ જ તો કૃપા કહેવાય. ધાર્યું ન હોય ને થાય એનું નામ જ તો કૃપા કહેવાય. અને પ્રભુએ કેવું સુંદર શ્રીનાથ ધામ કરી આપ્યું. ત્યાં ફેસલાઓ થતા હતા, ચુકાદાઓ અપાતા, કોર્ટ હતી, જજ બેસતા હતા. કોણે ધાર્યું હતું કે દુનિયાનો નાથ આવીને ત્યાં બિરાજી જવાનો છે, તીર્થ બની જવાનું છે. જ્યાં લોકો ઝઘડા લઈને આવતા હતા ત્યાં લોકો હવે શ્રદ્ધા લઈને આવવા માંડ્યા છે. ત્યાં જ્યાં તર્ક વિતર્કો થતા હતા, લોજિકો અપાતા હતા, કાયદાઓ બતાવતા હતા, ત્યાં હવે પ્રભુના સ્તોત્ર પાઠ અને કીર્તનો ગવાય છે. વિચાર તો કરો, આપણે સમસ્ત યુકેમાં વસતા વૈષ્ણવે આ યુકેની ભૂમિનું ઋણ ચૂકવ્યું હવેલી બનાવીને. આ ભૂમિનું જે ઋણ હતું ને આપણા બધાના માથે,
કે આ ભૂમિમાં આવીને તમે સુખી થયા, સંપન્ન થયા, તમારા વ્યવસ્થા સંસારની ગોઠવાઈ, તો ભૂમિના ઋણ હોય છે આપણામાં. અને આપણે બધાએ હવેલી બાંધી, કારણ કે ભૂમિને સૌથી વધારે આનંદ ક્યારે થાય? જ્યારે ભૂમિ ઉપર ભગવાન પધારે, એમ ભાગવત કહે છે. અને આપણે ભગવાનનું અવતરણ કરી શ્રીનાથજીને આ ભૂમિ પર પધરાવી આ ભૂમિનું ઋણ અદા કર્યું છે. અને આજે જે દર્શન થતા હતા સવારે નંદ મહોત્સવમાં, શ્રીનાથજી બાવા જે શોભી રહ્યા હતા, જે 16 શણગાર સજી શ્રીનાથજી બાવાનો ઠાઠ જોઈ હૃદય ગદગદિત થઈ જાય કે જે વસ્તુની આપણે કલ્પના કરી હતી, સ્વપ્નો જોયા હતા, અને જેના ઉપર કૃપા હોય ને એ જ સ્વપ્નોને સાકાર થતા જોઈ શકે. બાકી સ્વપ્નો જોનારા તો દુનિયામાં ઘણા હોય છે, પણ જેના માથે શ્રીજીનો હાથ પડી જાય ને એ જ સ્વપ્નોને સાકાર થતા જોઈ શકે. અને જે રીતે શ્રીનાથજી શોભી રહ્યા હતા, એમ લાગે કે ભાગ્યશાળી છો લંડનના વાસીઓ, તમને નાથદ દ્વારા અહીંયા મળી ગયું. એમ જ લાગે જાણે નાથદ દ્વારામાં આપણે દર્શન કરી રહ્યા છીએ. એવો જ આનંદ, એવો જ સેવાક્રમ. મૂળ વાત છે સેવાક્રમની, ટ્રેડિશનની, પરંપરાની, પ્રણાલિકાની. શ્રીનાથજી તો હોય, પણ મહાપ્રભુજીની પ્રણાલિકાથી સેવા થાય ત્યારે પુષ્ટિ પુરુષોત્તમ એમાં આવીને બિરાજતા હોય છે. કેવલ કોઈ મૂર્તિમાં ભગવાન નથી હોતા, પણ એ ગુરુની સેવા પ્રણાલિકામાં એ ભગવાનને પ્રગટાવવાનું સામર્થ્ય હોય છે. ત્યારે એમાં પુષ્ટિ પુરુષોત્તમ આવીને બિરાજમાન થતા હોય છે. એટલે બહુ જ મહત્વનું છે. મકાન ગમે તેટલું ભવ્ય હોય, ગમે તેટલી જાહો જલાલી દેખાય, પણ ગુરુએ બતાવેલો સેવાક્રમ ન હોય તો એમાં પ્રભુને પ્રસન્નતા ન હોય. અને એટલા માટે આપણે કોશિશ કરીએ છીએ, જેવો પુષ્ટિમાર્ગીય હવેલીનો સેવાક્રમ હોય, જે પરંપરા હોય, જે પ્રણાલિકા હોય, એને સાચવવી, એમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવું. બને તો કોશિશ કરી એ જે હવેલીની પ્રણાલિકા છે એ જ ચાલવી જોઈએ, જેથી પુષ્ટિ પુરુષોત્તમ એમાં બિરાજમાન થઈ અને દૈવીજીઓ પર કૃપા કરે. તો આપણે ત્યાં મંદિર શ્રીનાથજીનું, બીજું છે હવેલી. હવેલી એટલે નંદાલય, મહાપ્રભુજીનું ઘર, નંદ બાબાનું ઘર, મહાપ્રભુજીનું ઘર. અને શ્રીનાથજી પોતે કહે છે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવ. મને તો વલ્લભના ઘરમાં રહેવું ગમે છે. એટલે મહાપ્રભુજીના ઘરની જે પરંપરા છે એ પરંપરાથી આપણે ત્યાં સેવા થાય છે, તો એને કહેવાય હવેલી. હવેલી એમ ફારસી શબ્દ છે, અને એનો મીનિંગ એ થાય છે ભવ્ય સુસજ્જ ઘર, એને કહેવાય હવેલી. આપણે જૂના સમયમાં પણ ભારતમાં બહુ મોટું મકાન છે, આનું તો હવેલી જેવું ઘર છે એમ કહેતા. આને તો હવેલી બાંધી છે. તો એ નંદ બાબાનો મહેલ, એ આપણું વલ્લભનું ઘર, એ આપણી હવેલી છે. ત્રીજું સ્થાન એ ચરણ ચોકી, એટલે કે શ્રીનાથજી બાબા ગિરિરાજજીથી નાથદ દ્વારા પધાર્યા, અને એ યાત્રા દરમિયાન જ્યાં જ્યાં શ્રીનાથજી બાબાએ મુકામ કર્યો એ સ્થાનને ચરણ ચોકી કહેવાય. કે આજે પણ શ્રીનાથજી ત્યાં બિરાજે છે. અને ચોથું સ્થાન બેઠકજી, જેનો આપણે ઉત્સવ કરવા માટે આજે એકત્રિત થયા છે. પ્રાય એક વિધા એ છે કે જ્યાં 7 દિવસ પૃથ્વી પરિક્રમા, ભારત વર્ષની પરિક્રમા કરતા કરતા મહાપ્રભુજી 7 દિવસ જે સ્થાન પર બિરાજી અને ભાગવતજીનું પારાયણ કર્યું હોય એ સ્થાનને બેઠકજી કહેવાય છે. કથાની પણ પારાયણ, એટલે કે મૂળ ભાગવતજીના 18,000 શ્લોકોનું જ્યાં બિરાજી મહાપ્રભુજીએ પારાયણ વાંચન કર્યું. આપણે ત્યાં કથા અને પારાયણમાં ફરક હોય. જે કહેવામાં આવે કથાનક રૂપે એને કથા કહેવાય, અને જે મૂળ શ્લોકોને પઠન કરવામાં આવે એને પારાયણ કહેવામાં આવે. ઘણી વાર આપણે ત્યાં 108 પારાયણ આદિ કરવામાં આવે, બ્રાહ્મણોને બેસાડીને મૂળ ભાગવતજીનું વાંચન કરવામાં આવે, એને પારાયણ કહેવાય. તો મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી એક ધોતી ઉપરનો ધારણ કરી અને ભારત વર્ષની પરિક્રમા કરી, 3 વાર પરિક્રમા કરી. વિચાર કરો, 11 વર્ષની આયુ મહાપ્રભુજી, અને ઘર છોડીને દૈવી જીવોના ઉદ્ધાર માટે ચાલ્યા છે મહાપ્રભુજી.
એ સમયે થોડી જીપીએસ હતા, એ સમયે થોડી કોઈ વાહનો હતા, એ સમયે થોડી લાઈટો હતી, એ સમયે થોડી કોઈ બજારો હતા. ઘનઘોર વનોમાંથી પણ આપનું એ સામર્થ્ય અને શ્રી મહાપ્રભુજી ભારત વર્ષની પ્રદક્ષિણા કરતા કરતા કોઈ એક દૈવી જીવ ભારતના કોઈ એક નાનકડા ગામડામાં ઝૂંપડું બાંધીને રહેતો હોય ત્યાં સુધી મહાપ્રભુજી પધારે. ઘણીવાર એવો સમય આવે કે 2 ટંકના ભોજનની પણ વ્યવસ્થા ન હોય. ઠાકોરજીને આજે શું આરોગ આવીશું એની પણ ચિંતા હોય કે આજે પ્રભુને ભોગ શું ધરીશું. એવા એવા સંજોગોમાંથી પસાર થતા થતા મહાપ્રભુજીના શ્રમ, આપણા બધાના ઉદ્ધાર માટે જે એમણે પરિશ્રમ કર્યો છે એની જો કલ્પના પણ કરો તો એ કલ્પનામાં ના આવે. આજે 500 વર્ષ બાદ પણ એ જગ્યાઓમાં જવું આપણને અઘરું અને દુષ્કર લાગે. એવા એવા સ્થાનોમાં 550 વર્ષ પહેલા મહાપ્રભુજી કઈ રીતે પધાર્યા છે. કેવા કેવા ઘનઘોર વનોમાંથી કેવા હિંસક પશુઓ, કેવા લૂંટારાઓ વચમાં આવે, કેવા કેવા રસ્તાઓ, નદીઓ, પર્વતો આવે, પણ 11 વર્ષના શ્રી વલ્લભ દૈવી જીવોના ઉદ્ધાર માટે ખુલ્લા ચરણારવિંદથી એક ધોતી ઉપરણા ધારણ કરી હાથમાં ગૌમુખી લઈ અને ભાગ્યશાળી છે એ સેવકો, એ વૈષ્ણવો જેને મહાપ્રભુજી સાથે સાથે ચાલવાનો એ અવસર મળે, એ મોકા મળે અને એ ક્ષણોને યાદ કરીએ તો એ રોમાંચ આપણને થઈ જાય. અને મહાપ્રભુજીનું નામ છે રહપ્રિય. પાછા મહાપ્રભુજી ગામની અંદર ન બિરાજ્યા હોય, એકાંતમાં ગામની બહાર બિરાજે. ઠાકોરજીને ગમે કદંબનું વૃક્ષ, જ્યાં કદંબનું વૃક્ષ હોય ત્યાં વેણું નાદ કરે. અને મહાપ્રભુજીને ગમે શમી વૃક્ષ, છોકરનું વૃક્ષ જેને કહીએ, ખીજડાનું વૃક્ષ જેને ગુજરાતીમાં કહેવાય. જ્યાં જ્યાં લગભગ બેઠકજીઓ છે ત્યાં છોકરના વૃક્ષ નીચે, બ્રજભાષાનો શબ્દ છોકરનું વૃક્ષ, એને સંસ્કૃતમાં શમી વૃક્ષ કહેવાય. એ પણ બ્રહ્મરૂપ માનવામાં આવ્યું છે શાસ્ત્રોમાં. નાનું હોય, બહુ વિશાળ પણ ન હોય, કાંટાઓ ઘણા હોય, પત્તાઓ હોય નાના, અને મહાપ્રભુજી છોકરના વૃક્ષ નીચે બિરાજ. આની જયારે સજાવટ કરવાની હતી ત્યારે મીરાનો ભાવ હતો કે આવું છોકરનું વૃક્ષ આપણે બિરાજમાન કરીએ ને એમાં આ 84 બેઠકની ચરિત્રની કથા થાય, આ વૃક્ષ બને. મહાપ્રભુજી એવા એવા સ્થાનોમાં બિરાજ્યા. અને રહપ્રિય એકાંત, જ્યાં જલાશય હોય, છોકર આદિના વૃક્ષ હોય, અને સેવકો અગાઉથી દોડીને પહોંચી જાય, વહેલા જતા રહે 2-3 સેવકો, અને ત્યાં જે માટી આદિ હોય એને ગાળીને છાણીને રાખે અને સુકોમલ કરે. અને સુકોમલ કરી એમાં જે તીર્થમાં મહાપ્રભુજી પધાર્યા હોય એ તીર્થનું જલ એમાં લઈ અને જ્યાં મહાપ્રભુજી બિરાજવાના હોય એ વૃક્ષ નીચે સુંદર માટીનો ચોતરો સિદ્ધ કરે, જેથી મહાપ્રભુજી જ્યાં બિરાજે ત્યાં સુકોમલ ભૂમિ થાય. અને 7 દિવસ મહાપ્રભુજી એક આસનમાં બિરાજી અને પારાયણ કરવાના હોય. સાંજનો સમય થાય એટલે વૈષ્ણવ આવી જાય. એ ગામમાં જે રહેતા હોય ને, બેઠક ચરિત્ર તો એમ કહે છે જે તીર્થમાં મહાપ્રભુજી બિરાજે એ તીર્થના જે દેવતા હોય એ દેવતા પોતે આવીને બિરાજમાન થઈ અને શ્રી મહાપ્રભુજીના મુખે ભાગવતજીના પારાયણનું શ્રવણ કરે. એવી બેઠક ચરિત્રમાં કથા આવે છે. અને ત્યાં એ સુકોમલ રજના સ્થાનમાં શ્રી મહાપ્રભુજી બિરાજે, ગાદી તકિયા ગોઠવી દે વૈષ્ણવો, અને એ તીર્થ જલમાંથી ઝારીજી ભરીને લાવે અને ઝારીજી ભરી બાજુમાં બંટા પધરાવી દે. અને મહાપ્રભુજી ત્યાં બિરાજમાન થઈ સુંદર પોથીજી બિરાજમાન થાય ચોકી ઉપર, અને પછી એક એક પત્રને ખોલતા શ્રી મહાપ્રભુજી પારાયણ કરે. અને આ રીતે જ્યાં જ્યાં મહાપ્રભુજી બિરાજમાન થયા ત્યાં ત્યાં એ બેઠકજી જ્યારે સંશોધન કરવામાં આવ્યું. જો મહાપ્રભુજી પધાર્યા તો 550 વર્ષ થયા, પછી કોઈ તુરંત એ સ્થાન એમને થોડી કોઈ રિઝર્વ કે પ્રિઝર્વ કરી દેવામાં આવ્યું ના. અનેક વર્ષો બાદ સ્વયં શ્રી ગોકુલનાથજીએ આ 84 બેઠક ચરિત્રની એ ગ્રંથની રચના કરી. ગુસાઈજીના ચતુર્થ લાલજી, અને મૂળ ગ્રંથ વ્રજભાષામાં લખાયો છે. અને ત્યાં ઐતિહાસિક રૂપે એ સ્થાનો ક્યાં છે એ શ્રી ગોકુલનાથજીએ કૃપા કરીને આપણને બતાવ્યું. ગોકુલનાથજીની બહુ કૃપા વૈષ્ણવી સૃષ્ટિ પર રહી. 84 વૈષ્ણવની વાર્તા પણ ગોકુલનાથજી આપણને આપી.
અનેક ગ્રંથો ઉપર ટીકા લખી શ્રી ગોકુલનાથજી. મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્ર આદિને પણ સમજાવ્યા ગોકુલનાથજી. અને આ 84 બેઠક એ ચરિત્ર પણ શ્રી ગોકુલનાથજી આપણને આપ્યું. મૂળ બ્રજભાષામાં એ ગ્રંથ લખાયો, પણ કૃપા કરીને એ ગ્રંથ દ્વારા આપણને ખ્યાલ આવ્યો કે આ 84 બેઠકો ક્યાં ક્યાં છે. તો આ રીતે જ્યારે સંશોધનો થયા ત્યારે એ સ્થળો પર ક્યાંક ચોતરાજી નીકળ્યા, ક્યાંક ઝારીજી મળ્યા, ક્યાંક બંટાજી મળ્યા. એમને કોઈ બેઠકજી જાહેરાત ન કરી દેવામાં આવે કે આ બેઠકજીનું સ્થાન. એના ચિહ્નો મળવા જોઈએ, એના સ્થાન મળવા જોઈએ. એટલે જ આ 84 બેઠકમાંથી લગભગ 65 કે 68 બેઠકજીઓ અત્યારે પ્રગટ છે અને બાકી બધી બેઠકજીઓ ગુપ્ત રૂપે બિરાજે છે. ગુપ્ત બેઠકજી કોને કહેવાય? કે જેના સ્થાન આજ સુધી, જે ચોક્કસ સ્થાન કે જ્યાં મહાપ્રભુજીએ બિરાજીને પારાયણ કર્યું, એ ચોક્કસ સ્થાન ન મળ્યું હોય, એ સ્થાનને ગુપ્ત બેઠકજી કહેવામાં. કે આ ગામમાં મહાપ્રભુજી બિરાજ્યા છે પણ ચોક્કસ જગ્યા ખબર નથી, એને આપણે ગુપ્ત બેઠકજી. કુલ બેઠકજીઓ તમે પુષ્ટિ માર્ગમાં જોવા જાઓ તો લગભગ 142 બેઠકજીઓ છે, શ્રીનાથજીની 5 બેઠકજી છોડીને. અને એમાં જો જોવા જઈએ તો 84 બેઠક શ્રી મહાપ્રભુજીની, 28 બેઠક શ્રી ગુસાઈજીની, અને એ રીતે જુદા જુદા આચાર્યોની બેઠકજીઓ, 7 હરિરાયજીની બેઠક, 13 ગોકુલનાથજીની બેઠક, એ રીતે રઘુનાથજી, ઘનશ્યામજી આદિની, એક ગિરધરજી આદિની બેઠકો, દમલાજીની બેઠક 3, એ રીતે 142 બેઠક લગભગ આપણે ત્યાં પ્રાપ્ત છે. પણ વિશેષ મહાત્મ્ય આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીના 84 બેઠકનું વિશેષ માનવામાં આવે. બાકી બધી બેઠકજીઓમાં આજે પણ વ્રજમાં જાઓ તો મહાપ્રભુજીની બાજુમાં દમલાજીની પણ બેઠકજી બિરાજતી હોય. ત્યાં પણ એવો જ ક્રમ, કારણ જેમ મહાપ્રભુજીના રોમ રોમમાં ગોવર્ધનનાથજી છે, એમ દમલાજીના રોમ રોમમાં શ્રી વલ્લભ બિરાજમાન છે. એટલે એમની પણ બેઠકજી અને એમને પણ વંદન કરવામાં આવે છે, એવો ભાવ આપણે ત્યાં છે. તો આ 84 કુંજ મહાપ્રભુજીના છે, કારણ કે સ્વામીજી રૂપે પણ મહાપ્રભુજી છે અને આચાર્ય રૂપે બેઠકજી છે. તો આ બેઠકજીમાં જે જે ચરિત્રો થયા એનું અવગાહન આપણે બધા મળીને કરીશું. સમય અભાવ છે એટલે સંક્ષિપ્તમાં આજે ચર્ચા કરીશ, પણ 7 દિવસમાં 84 બેઠકજીના મારે ચરિત્રો પૂર્ણ કરવા છે. એ બધી જ ગાથા ગાવી છે, એકે બેઠકજી છોડવી નથી. આપણે તો દરેક બેઠકજીની યાત્રા કરવી છે. જો દરેક બેઠકજીનું આરાધન થતું હોય તો દરેક બેઠકજીનું અવગાહન પણ થશે, ગુણગાન પણ થશે.